ત્રણ લોકના કરણનાથ કરુણાના સાગર એવા ભગવાન મહાવીર સ્વામી શાસન આપણે પોતાની મહાપુણ્ય આપણે કેટલા દિવસથી ભૂતીએ છીએ કોઈ એવી અવાજ આવતો કેમ તે શાસનની કિંમત ખબર નથી. જૈન શાસન આપણે બધાને પુણ્યના ઉદયે અહીંયા બેઠેલા બધા ખૂબ ખૂબ પુણ્યશાળી છે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે. હવે જેની પાસે આટલું બધું પુણ્ય હોય એના જીવનમાં નિરાશા હોય કે ઉત્સાહ હોય? કેમ કે જૈન શાસન જ એવું છે. ગમે તેવા પાપ કર્યા હોય, ગમે તેવું દુઃખ હોય, ગમે તેવી મુશ્કેલી હોય, પણ જો તમે જૈન શાસનના શરણે જાઓ તો દૂર થાય. ખાલી જરૂર એટલી છે કે મારે સાચા સુખી થવું છે એવી અંદરથી આપણે તમન્ના છે. સાચા સુખી થવું છે તમન્ના તો છે, પણ સાચું સુખ શું છે ખબર? હવે આપણે પિત્તળને સોનું માની લઈએ તો વાંક કોનો હોય? આપણું પોતાનું. એમ આ જીવ જે ખરેખર દુઃખ છે ને સુખ માને છે. શું માને છે ભાઈ? દુઃખને સુખ માન્યું અને સુખને દુઃખ માન્યું. હવે વાંક કોનો? માનના. હવે કેમ બીજું શું? આપણો કે તમારો બાબા જે આવું માને એનો વાંક. કે અજ્ઞાનતાને કારણે એને જે સુખ છે એને દુઃખ માન્યું અને દુઃખ છે એને શું માન્યું ભાઈ? સુખ માન્યું. તો હવે શું કરવું? એનો એક જ જવાબ છે કે ભગવાને જે કીધું છે ને આપણા માટે એ કઈ રાખો. શું કરો ભાઈ? એ કઈ રાખો. એની મેળે જે ખોટી માન્યતા છે એ જાશે અને એક વખત સાચા સુખનો સ્વાદ આવ્યા પછી તે જીવ પછી સાચા સુખને છોડશે. તો શ્રાવક શ્રાવિકા માટે આપણે જે શ્લોક કીધો ને એ શ્લોક છે ભાઈ, રોજના 6 કર્તવ્યો કરવાના. કેટલા ભાઈ? 6. સાથે સાથે આપણા બધાને ધ્યાનમાં જશે કે શ્રાવક શ્રાવિકાએ રોજના 6 કર્તવ્યો છે ને એવી રીતે તિથિના પણ કર્તવ્ય છે. એનો કર્તવ્ય ભાઈ જ્યારે તિથિ આવે ને બીજ, પાંચમ, આઠમ, 11, 14, 2 અને પૂનમ અને અમાસ. આ મોટી તિથિ કહેવાય. ઘણા ભાગશાળીઓ આ તિથિના દિવસે રોજ જ્યાં દર્શન કરતા હોય ને, રોજ જ્યાં પૂજા કરતા હોય એના કરતા વધારે દેરાસર જાય. પેલા આ બધું દેખાતું હતું. જૂના કાળમાં આ બધું દેખાતું હતું. રોજ કામના હિસાબે કદાચ પોતે જે દેરાસર દર્શન પૂજા કરતા હોય ત્યાં કરે, પણ તિથિ આવે એટલે શું થાય ભાઈ? વિશેષ દેરાસર જાય. હવે અત્યારે કોઈના મનમાં છે ભાઈ એવું કે આજે તિથિ છે, આજે આપણે એક દેરાસર ની બદલે 2-3 દેરાસર જઈએ? આ સાધુ સાધવી જાય તો સાધુ સાથે જોયા હશે. તિથિ આવે તો શું કરે? જોયું છે તમે? સીધો દાંડો લઈ લો. દાંડો કેમ લેવો પડે? કોઈ તો 100 ધંધામાં હતું, દેરાસર રોજ કરતા હતા, પણ આજે વધારે જ આવું છે. શું કરે ભાઈ? તો શ્રાવક શ્રાવિકા માટે તો ખાસ એમણે તો તિથિના દિવસે વધારે દેરાસર દર્શન કરવા જવું છે. શક્ય એટલા ગુરુ મહારાજ એને વંદન કરવા જવું છે. આ બધું અત્યારે ભૂલાઈ ગયું. એટલે જેમ તિથિના કર્તવ્યો છે પર્વ તિથિના, એવી રીતે વાર્ષિક કર્તવ્યો છે. કયા છે ભાઈ? વાર્ષિક કર્તવ્યો ઓડિશામાં આવે છે ને બીજા દિવસના. એવી રીતે જેમ વાર્ષિક કર્તવ્ય છે એવી રીતે જીવન કર્તવ્ય પણ છે. શેના છે ભાઈ? જીવન કર્તવ્ય કેટલા છે? મન જીવનની સજાય. કેટલા કર્તવ્ય છે ભાઈ? 36 કર્તવ્ય. જો આપણે આપણા કર્તવ્યની ખબર ના હોય, મારે શું કરવાનું એ ખબર ના હોય, તો જિંદગી એમને પસાર થઈ જાય. જે લાભ લેવાનો હતો એ અજ્ઞાનતાના કારણે સત્ય પૈસા હતા, સમય હતો, પણ સમજણના અભાવે. એના અભાવે પ્રમાદ એવો થઈ ગયો
કે જે આપણે કરવાનું હતું એ ભૂલી ગયો. એટલે આ નાની ચોપડી છે ને, શું જાણો છો તમે આરાધનાનું ફળ? એમાં શ્રાવકના 36 કર્તવ્યો લખ્યા છે. કેટલા છે ભાઈ? 36. વાર્ષિક કર્તવ્યો પણ લખ્યા છે. પર્યુષણના 5 કર્તવ્યો પણ લખ્યા છે. અને રોજ કર્તાઓના કર્તવ્યો પણ લખ્યા છે. અને જેને પણ જીવન સફળ કરવું હોય એને મારે શું કરવાનું છે એનું જ્ઞાન એને હોવું. તો રોજના 6 કર્તવ્યો છે. કેટલા છે ભાઈ? આપણે કેટલા પહોંચ્યા? હા, છઠ્ઠું બાકી. પેલું કયું હતું? ભગવાનની પૂજા. બીજું ગુરુ ભક્તિ. ત્રીજું સ્વાધ્યાય. ચોથું સંયમ. સંયમ એટલે હા, જાત ઉપર કંટ્રોલ. અને એને અભ્યાસ કરવા માટે સામાય. શું છે ભાઈ? સંયમ. પછી તપ. અને છેલ્લું છે દાન. હવે તમને પરીક્ષામાં પૂછે કાગળ આપે 6 કર્તવ્ય લખી આવો, તો લખી શકો કે નહીં ભાઈ? હા, કોઈ થોડુંક વિવેચન કે આનું વિવેચન કરો તો વિવેચન કરી શકો. કોઈનું કર્તવ્ય કોઈ જીન પૂજા, તેનું વિવેચન કરવાનું કરી શકો. તે પૂજા 3 પ્રકારની છે. કેટલા પ્રકારની હોય? 3 પ્રકારની. કઈ પૂજાનું શું ફળ છે? અને છેલ્લે બધી પૂજાનું ફળ મનની પ્રસન્નતા છે. પછી ગુરુ ભક્તિ. એમાં આપણે ભક્તિમાં કેટલું બધું જોયું ખબર છે ને? ગુરુ બહુમાન કુલક. ગુરુનું શું મહત્વ છે? એની ભક્તિ કરવાથી જીવને શું પ્રાપ્ત થાય છે? આખી જિંદગીમાં જે ગુરુએ મહેનત કરી અભ્યાસ કરી અને જેમ મેળવ્યું હોય ને એ શિષ્યને ખાલી 5-10 મિનિટમાં આપી દે. આ ગુરુ ભક્તિ શું કરે ભાઈ? તમે જુઓ છો ને, ગૌતમ સ્વામી વગેરે 14 વિદ્યા ભણીને આવ્યા. કેટલા ભાઈ? 14 વિદ્યા હતી. પણ અજ્ઞાન વિદ્યાત્વ હતું. પણ જેવું ભગવાનને સમર્પણ થયા અને ભગવાનની ભક્તિ કરી એટલે ભગવાને શું કહ્યું ભાઈ? ખાલી શું કહ્યું છે? વાસક્ષેપ નાખ્યું. શું કહ્યું ભાઈ? વાસક્ષેપ કર્યો ને. અને વાસક્ષેપ નાખતાની સાથે એમની પાસે એવી શક્તિ ઉત્પન્ન થઈ કે ત્રિપદીમાંથી કેટલું કર્યું ભાઈ? ખાલી ત્રિપદી આપી. ઉપમેયવા, ઋગ્મેયવા, ધ્રુવૈવા. ઘણાને ખબર નહીં તો ધૂણૈવા. બોલે ભાઈ આ ધૂણવાનું નથી. ઉપમેયવા, પછી ઋગ્મેયવા અને ધ્રુવૈવા. ઉપમેયવા એટલે શું? કે આખું જગત ઉત્પન્ન થવાના સ્વભાવ વાળું છે. પછી હિગમય એટલે નાશ પામવાના સ્વભાવ વાળું છે. અને ધ્રુવેવા એટલે ઉત્પન્ન થયું અને નાશ ન પામ્યું ત્યાં સુધી સ્થિર રહેવાના સ્વભાવ વાળું. કેવું છે ભાઈ? આમાં કઈ અઘરું છે? બરોબર છે ને? 3 ખાલી કેટલા શબ્દ છે ભાઈ? ત્રિપદી કહેવાય. પેલું શું છે? ઉપમેયવા, પછી ઋગ્મેયવા અને ધ્રુવૈવા. દાખલા તરીકે આપણે દાખલો લઈએ અહીંયા આ સોસાયટી, બરોબર છે? જયેન્દ્રભાઈ, બરોબર ને? એમને ત્યાં દીકરો ઉત્પન્ન થયો ઉપમેયવા. પછી 26-27 વર્ષનો થયો અને આયુષ્ય પૂરું થયું એટલે શું થયું? ઋગ્મેયવા. શું થયું ભાઈ? અને ધ્રુવૈવા એટલે વચલા ગાળામાં તો હતો પણ એ જે દ્રવ્ય છે નાશ પામતું નથી. ચલો ભાઈ, નામ શું હતું એનું? તો એનો આત્મા નાશ પામ્યો કે હજી છે? આમ જગતના બધા પદાર્થો, જગતના તમામ પદાર્થોમાં 3 ગુણધર્મ છે. ઉપમેયવા, પછી ઋગ્મેયવા અને ધ્રુવૈવા. દાખલા તરીકે હવે તો સોનું લગભગ કોઈ પહેરતા નથી. છે કોઈ પહેરનારા? ખતરો. અને આ મોંઘું પણ થઈ ગયું છે. જૂના કાળમાં સમજો કે ચેન હતો, શું હતો ભાઈ?
છે નથી. પછી કાળ બદલાનો હવે ચેન જે સિસ્ટમ થઈ એટલે શું બનાવે ભાઈ પહોંચી આ વીટી બને કે પહોંચી બને એટલે હાર તરીકે સોનું નાશ પામ્યું. શેના તરીકે ભાઈ હારનો આકાર એ નાશ પામ્યો અને ઉત્પન્ન કયો થયો હા એ વીજભાઈ બાજુ અને ધુવેવા શું રહ્યું સોનું એનું એ રહ્યું શું રહ્યું ભાઈ સોનું એનું એ રહ્યું. એવી રીતે આપણો આત્મા આ ભૂમાં આવ્યો ને જન્મ્યો એટલે ઉપમય વાત શું થયો ભાઈ આયુષ્ય પૂરું થયું એટલે વિજમય વાત અને એનો આત્મા અમર છે. આત્મા મળતો નથી તો કોણ મરે છે કર્મ મરે છે. આયુષ્ય કર્મ જેટલા દળિયા હતા ને એ ગયા શું થયું ભાઈ શરીર તમે તો બાળો ત્યારે જાય ને પણ કોણ ગયું કર્મના દળિયા આયુષ્ય ના હતા. શું હતું ભાઈ કર્મના દળિયા હતા ને આયુષ્ય ના એ ગયા એટલે આપણે અહીંયાથી બીજે ગયા ક્યાં ગયા ભાઈ ક્યાં ગયા જેવું કહી દીધું ત્યાં ગયા જેવું કહી દીધું ત્યાં ગયા. બસ હવે આ ગુરુ ભક્તિ શું કરે ત્રિપદી ખાલી આપી એટલું માગે છે એટલે તો ભગવાન જગત ગુરુ ગૌતમ સ્વામી વગેરે 11 ને અને એમાંથી શું બનાવી નાખ્યું સીધું દ્વાદશાંગ એવડું મોટું. આ થોડો પ્રભાવ છે ગુરુ ભક્તિ બધો પ્રભાવ છે. પછી સ્વાધ્યાય ક્ષણ વારમાં તે કરોડો વર્ષ ભવોના કર્મો કપાઈ નાખે. કેટલી વાર ભાઈ થોડું આવે છે ને અજ્ઞાની કરોડો વર્ષ સુધી જે કર્મ ન ખપાવે એક જ્ઞાની શ્વાસોશ્વાસમાં કર્મ ખપાવે. આ ઘણો પ્રભાવ છે સ્વાધ્યાય. એટલે હવે અત્યારના કાળમાં સ્વાધ્યાય ખૂબ વધારવો. શું કરવું ભાઈ આ મોબાઈલ નો જમાનો આવ્યો છે ને એક તો મોબાઈલ નો જમાનો આવ્યો પછી બધું ખર્ચાળ થઈ ગયું ભાઈ એટલું બધું ખર્ચાળ થઈ ગયું કે એક છોકરાને ભણાવવું હોય તમારે એક છોકરાને ભણાવવું હોય તો કેટલું જોઈએ ભાઈ હા જે ભણાવતા હોય એને ખબર પડે સ્કૂલની ફી પછી ડ્રેસ ટ્યુશન ફી ચોપડા બસ કઈશું બાકી રહ્યું પ્રોજેક્ટ થોડા દિવસે પ્રોજેક્ટ આવે શું આવે ભાઈ એટલે બધું ખર્ચાળ થઈ ગયું. પેલા 5 છોકરા ભણતા કોઈને ખબર ન પડતી પાટી પેન હતું બીજું હતું નહીં કે એક ઘરના 5 છોકરા ભણી લે કોઈને ખબર ન પડે ન કપડામાં ખબર પડે કપડાય ચાલે ઉત્તર નીચે મોટા ભાઈ આ કપડાય ચાલે ચોપડાય ચાલે ચાલે ભાઈ ચાલે ને પાટી પેન હતી એટલે આવો જમાનો આવ્યો છે. એમાં જો બચવું હોય તો સ્વાધ્યાય ઉપર ચડી જાવ. એના ઉપર ભાઈ એના ઉપર ચડી જાવ. નહીતર અત્યારની જગતની આ મૂંઝવણ આ તને રોજ ધ્યાન કરાવશે. બીજું કાંઈ ના આવડે તો નૌકાર ઉપર ચડી જાવ. એના ઉપર ભાઈ નૌકારે પણ સ્વાધ્યાય છે. ગઈકાલે ભાઈ એવા હવે રોજ નહીં 10 તો મિનિમમ નૌકાર વેઠી કેટલી ભાઈ જેને એક નૌકાર વાળી ગણતા અડધો કલાક થતો હતો હવે 20 મિનિટમાં ગણાય. કેટલા મિનિટ ભાઈ પ્રેક્ટિસ તમારે કેટલી વાર લાગે છે 14 મિનિટ કોઈને હા 14 મિનિટ એક 7 મિનિટ એક 5 મિનિટ એમાં મન પર તો ઝડપ 3 મિનિટમાં આરામથી નૌકારવાળી ગણાય. કેટલી મિનિટમાં ભાઈ 3 મિનિટ આરામથી ગણાય છે. રોજ ગણતા હોય પ્રેક્ટિસ કરો. શું કરો ભાઈ રોજ ગણતા હોય તો ગણાય. એટલે કપરો સમય આવી રહ્યો છે. 2 દિવસથી આ પૃથ્વીના ભાગશાળી બહુ ચિંતક છે પૃથ્વીના જ છે. આગળ પાછળનું ઘણું બધું જાણે છે. 2 દિવસથી આવે છે કે કપરો ભયંકર સમય આવી રહ્યો છે.
જો બચવું હોય તો આરાધનામાં ચડી જાવ. શેમાં ભાઈ? બીજું કોઈ બચાવશે નહીં. અને આરાધનામાં પણ સમૂહ આરાધના. શેમાં ભાઈ? એકની આરાધના ઓછી કામ કરે. ભેગા થઈને આરાધના કરે સંપીને એનું બળ બહુ વધી જાય. એટલે કંઈક એવો સમય આવે ને, અત્યારે તો ભલે તમે નથી કરતા, પણ એવો સમય આવે ત્યારે કોઈક આગેવાન થઈ, પ્રેમચંદભાઈ એવા કોઈક આગેવાન થઈ અને બધા ભેગા આરાધના કરજો. શું કરજો ભાઈ? આપણે શરૂ કરાવી હતી ને એવી ભેગી આરાધના કરજો. સ્વાધ્યાય, એના પછી સંયમ. સામયિકની તાકાત કેટલી છે? સામયિકની તાકાત કેટલી? તમે સામયિકમાં હો, મુશ્કેલી આવે તો સામયિકમાં હો ને તો તમારું રક્ષણ ખૂબ એકદમ વિશેષ રીતે થાય. કેવી રીતે ભાઈ? સામયિકમાં હોય ને એ વખતે એનો જીવ કેવો થયો ભાઈ? સાધુ જેવો થયો. કેવો થયો ભાઈ? એટલે મુશ્કેલી આવે તો શું કરવાનું ભાઈ? સામયિક લઈને બેસી જાવ. અને બહુ મુશ્કેલી આવે તો નૌકારની આણ આપી દેવાની. શું કરવાનું ભાઈ? નૌકારની તાકાત છે. ગમે તેની મુશ્કેલી આવે ને તમે નૌકારની આણ આપો કે જો આમ કરી છે તો નૌકારની આણ છે, પછી મુશ્કેલી આવે નહીં. એટલે સંયમ અને તપ જેટલો બને એટલો તપ કરવા જેવો છે. અત્યારે જેમ દ્વારિકાનો નાશ થવાનો હતો ત્યારે કયો તપ થતો હતો ભાઈ? ઘરે ઘરે આંબે. બસ એવો કપરો સમય આવી રહ્યો છે. એટલે ખાસ જેની શક્તિ હોય એ તપમાં જોડાઈ જાય. ઓળી કરી હોય તો આગળ, આંબે ખાતા કદાચ બંધ થઈ જાય તો ઘરે. કરવાનું ભાઈ? હા, પણ આંબે થી આપણો બચાવ તો થાય, પણ આખા પરિસરનો બચાવ થાય. દ્વારિકામાં આંબે ચાતા હતા તો ખાલી એ માણસ જ બચ્યો કે એટલા સુધી એ દ્વારિકા બચી ગઈ? એટલે આપણી એકની આરાધના બધાને અસર કરે. એટલે જેટલો થાય એટલો શું કરવાનું ભાઈ? તપ. અને છેલ્લું દાન. શું છે ભાઈ? સાવકના 6 કર્તવ્યોમાંથી છેલ્લું કર્તવ્ય કયું છે? રોજ કંઈક ને કંઈક દાન કરવું. દાન કરવાથી એ શ્લોકમાં લખ્યું છે દાનમ સૌભાગ્ય. દાન સૌભાગ્ય વધારે. શું કરે ભાઈ? સૌભાગ્ય વધારે. દાનમ પરમ સુખ કારણમ. પરમ સુખનું કારણ તો પણ દાન છે. દાનને ફૂળી કીર્તિ. દાનથી કીર્તિ પણ ફળાયમાન થાય છે. શું થાય છે ભાઈ? અને દાનમ ગુણ નિહાણ. દાન છે ને એ બધા ગુણનું નિદાન છે. શું છે ભાઈ? તમે જેને દાન આપો ને ભગવાન એના ગુણ આપણામાં આવે. શું થાય ભાઈ? સાલીભદ્રે પૂર્વભોમાં જે મુનિને દાન આપ્યું હતું ને, સાલીભદ્રે દાન આપ્યું એ દાન આપવાથી ખાલી એને પૈસા જ મળ્યા કે મુનિ પણ મળ્યું? મળ્યું ને ભાઈ. થોડુંક દાન, પણ દાનથી દ્રવ્ય ને ભાવ બે મળ્યા. શું મળ્યું ભાઈ? એટલે દાન એ સહેલામાં સહેલી રીત છે સંપૂર્ણ સુખી થવાની. જેનું તમે દાન આપો ને તે તમારી પાસે તો વધે પણ જગતમાં વધે. દાખલા તરીકે ભગવાન પાસે તમે જે દ્રવ્ય મૂકો ને એ દ્રવ્યની વૃદ્ધિ આખા જગતમાં થાય. એટલા માટે કીધું છે કે ભગવાન પાસે ઉત્તમમાં ઉત્તમ દ્રવ્ય મૂકવા. શું મૂકવાનું ભાઈ? ભગવાનની પાસે કેવા દ્રવ્ય મૂકવા જોઈએ? ઉત્તમમાં ઉત્તમ. આખા એરિયામાં સારામાં સારી વસ્તુ હોય ને એ લઈને ભગવાન પાસે મૂકવાની. જામનગરમાં બીજી પ્લોટમાં એક ભાગશાળી, નામ ભૂલી ગયો છું, એ પેલી સ્કૂલ છે દૂર દૂર, એમાં ટ્રસ્ટી છે હાલાની મતુલભાઈ. આ રાધિકા સ્કૂલ છે એમાં કઈ ટ્રસ્ટી કે છે તો અને સવારે દર્શન કરવા જઈએ ને તો એક ભાગશાળી સાથીઓ વગેરે કર્યો હોય તો એના ઉપર ઉત્તમમાં ઉત્તમ વસ્તુ મૂકે. શું મૂકે ભાઈ?
અને એક નહીં ઘણી મૂકો. પછી સાવરકુંડલા વાળા એક નવીનભાઈ, શું નામ હતું ભાઈ? એ જયારે પાણી તાણ આવે તો ખબર પડી જાય કે નવીનભાઈ એવા સુદયભાઈ પોતાના ફૂલ લઈને એટલે કે ભાઈ, અને બજારમાંથી આવે તો સારામાં સારા ફ્રૂટ લેતા આવે, અને પૈસા પણ એક નહીં આખી હાર કરે. શું કરે ભાઈ? પૈસાની. અને સાથીઓ આટલો નહીં એવડો હોય ભાઈ, બહુ મોટો સાથીઓ કરે. ભગવાન પાસે તમે જેટલી ઉત્તમ વસ્તુ મૂકો એની જગતમાં વૃદ્ધિ થાય. ભાઈ આપણે મૂક્યું કેટલું, જગતમાં વૈધું કેટલું. તમે આપણે જે આપીએ ને અક્ષય થાય. શું થાય ભાઈ? રાખીએ તો રાખ થાય અને આપીએ તો અક્ષય થાય. ગૌતમ સ્વામી કેટલી ખેર લેવા ભાઈ? આટલી ખેર લેવા. ગોરાવનારે કેટલી ખેરો રાવી દઈ? થોડી. બરોબર? 35 છે. અને ગૌતમ સ્વામીના પાત્રમાં ગઈ તો ખીર કેવું કેટલી થઈ? કેટલાને ભોજન કરાયું? 1500 ના પાણા છે. કેટલી ખીરમાંથી? આ 1500 હતા. બરોબર છે? 15,000 હોત તો થાત કે નહીં? 15,000 હોત તો થાત કે નહીં? 15 લાખ હોત તો કોઈ થાત. આ શું બતાવે છે? તમે ઉત્તમ પાત્રમાં જે પણ વસ્તુ આપો એ અક્ષય થાય. શું થાય ભાઈ? જગતનો નિયમ છે, આપણો નિયમ નથી. કોનો છે ભાઈ? જગતનો નિયમ છે. તમે ભાવથી થોડી પણ વસ્તુ આપો સ્વાર્થ વગર. શું હોવું જોઈએ ભાઈ? જો સ્વાર્થ હોય તો થાય. મળે તો ખરું, મળે તો ખરું, પણ પેલું જે સ્વાર્થ વગરની વૃદ્ધિ થવી જોઈએ, અને એ પાછું છોડી પણ શકે. શું થાય ભાઈ? સ્વાર્થ વગર જો આપ્યું હોય ને તો એના બદલામાં તમને જે મળે ને એને છોડતા પણ વાર લાગે નહીં. સાલીબદ્રને છોડતા વાર લાગી ભાઈ? સાલીબદ્ર હતા તો એને 99 પેટી આવતી હતી, છોડતા કેટલી વાર લાગી ગઈ? અને મુનિ પણ આવી ગયું ને. એટલે સ્વાર્થ વગર તમે જે પણ આપો બીજાને એનાથી અનેક ગણું તમને તો મળે, પણ આખા જગતને લાભ થાય. બોલો, રાખવામાં સુખ થાય કે આપવામાં સુખ થાય? રાખી મૂકીએ તો તમને વધારે આનંદ થાય કે આપો તો વધારે આનંદ થાય? રાખી એટલે ચોકીદાર જ થઈ જાય પાછી, એની ન્યા જ ધ્યાન હોય પછી આપણે. અંદરથી બરોબર વિચારને બોલો. રાખીએ તો આપણે વધારે આનંદ કે આપીએ તો વધારે આનંદ? અવાજ જ નથી આવતો. ફૂસફૂસ થાય છે. એમાં ટકાવારી આવી ગઈ. લાગી 1% કરતો આનંદ ન મળે, 33% કરતો આનંદ મળે. એક વખત અનુભવ કરો પછી ખબર પડે. એક વખત અનુભવ કરી જુઓ. જતું કરો. શું કરો ભાઈ? જતું કરવાથી કેટલો આનંદ છે. જો ખાલી જતું કરવા માટે આનંદ હોય તો જે તમારી માલિકીની વસ્તુ છે આપવામાં કેટલો આનંદ આવે. ખબર છે? ત્યારે સાલી ભદ્રે પૂર્વ ગોમના ખીર આપી ને, સંગમ હતો ત્યાં. શું આપ્યું છે? ખીર આપી. બરોબર? કેટલો રોતો હતો ને એના માટે. હા, રોજ રોજ મેળવી હતી. બરોબર છે? અને હવે જયારે ઠંડી સામે ખાવ એ લેસિયા હતી. ખાવાની લેસિયા હતી. ખાવાની લેસિયા હતી ને કે જીવનમાં પહેલી વખત ખીર મળી છે. અને કેવી મજાની ખીર છે. ચેષ્ટા કેવી છે ભાઈ? કારણ કે ચોખા પણ ઉત્તમ આપ્યા હતા. પાડોશી સાકર પણ ઉત્તમ આપી, અને દૂધ અને ઘી તો તાજું તવાયેલું આપ્યું હતું. એની પાડોશી કહે છે હમણાં જ મેં ઘી બનાવ્યું છે, લઈ જા. એટલે ઉત્તમમાં ઉત્તમ ખીર પહેલી વખત ખાવા મળી હતી. અને લેસિયા કેવી હતી? ખાવની હતી ને. પણ જેવી એમને મુનિ મહારાજને દોરાવી પછીની લેસિયા કઈ છે ખબર છે? પછી ભૂખ ભૂલી ગયો કે ભાઈ આનંદમાં ને આનંદમાં પોતે આ ખીર માટે રોયો હતો. આ ખીર ખાવી છે બધું ભૂલી ગયું. આપવાનો આનંદ શેનો છે ભાઈ? આપી છું. કરો ભાઈ, દેખો આપી છું. આપવાથી એટલો બધો આનંદ થશે ને
એ આનંદ પછી તમે ભૂલશો નહીં અને એ જ યાદ રહેશે. હવે આપું આ દીપચંદ ગાડીની વાત કરી છે ને એ બધી છે કે પેલા ખાલી 1000 કેટલા આપવાનું હતું કે રોજ 1000 આપું તો 10,000 ઉપર આવે. આનંદ વધ્યો ને આપવાનો. અને 10,000 ઉપર ભગવાન પાસે એવી પ્રાર્થના કરી, ભગવાન એવી શક્તિ આપે રોજ 1 લાખનું દાન કર્યું. કેટલું કરવું ભાઈ? અને કઈ કઈ થઈ રોજ 1 લાખનું દાન. તો આનંદ આવ્યો હશે તો જ આપતા હશે ને ભાઈ. 1000 માં આનંદ આવ્યો તો 10,000 ઉપર આવ્યો. 10,000 માં આનંદ આવ્યો તો કેટલા ઉપર આવ્યા ભાઈ? લાખ. તો ખાલી પૈસા આપે તો જ આનંદ આપે કે બીજું પણ આપવું જોઈએ? બીજું પણ. શ્રાવક શ્રાવિકાનું છેલ્લું કર્તવ્ય કયું છે? દાન. દાનના કેટલા પ્રકાર છે ખબર છે? 5 પ્રકાર. કેટલા છે ભાઈ? અભય દાન, સુપાત્ર દાન, કીર્તિ દાન, ઉચિત દાન. સમજે ભાઈ? અને જ્ઞાન દાન. ક્યાંક બીજી રીતે પણ 5 આવે. પેલા 3 દાન છે ને એ મોક્ષ આપે. શું આપે ભાઈ? અને છેલ્લા 2 દાન છે એ ભોગ આપે. શું આપે ભાઈ? પેલા 3 દાન શું આપે? મોક્ષ આપે. અને મોક્ષમાં ન જાય ત્યાં સુધી સંસારની સામગ્રી ચડિયાતી આપે. અને પાછા તમે છોડી મળશો. અને છેલ્લા 2 દાન શું આપે? ભોગ આપે. પછી શું થાય એનું નક્કી નહીં. હવે ઉત્તમમાં ઉત્તમ દાન કયું? અભય દાન, સુપાત્ર દાન કે જ્ઞાન દાન? આમ તો જ્ઞાન દાન થાય. જ્ઞાન આવ્યા પછી બીજા તાત્કાલિક અભયદાન. સમજે ભાઈ? સમયની અપેક્ષા છે. સમજે ભાઈ? અભયદાન જો ના આપો તો પછી તમે જ્ઞાન કોને આપવાનું? પણ લાંબી દ્રષ્ટિએ જ્ઞાનદાન કયું ભાઈ? જ્ઞાનદાન. જ્ઞાનદાન એને બહુ કામ આવશે. સમજે ભાઈ? અભયદાન એક બહુ કામ આવશે. શું આવશે ભાઈ? અને સુપાત્ર દાનમાં બધું આવી જાય. કારણ કે તમે જેને સુપાત્ર આપ્યું એ જે અભય પાડે છે એનો લાભ પણ થાય. એ જે જ્ઞાનની આરાધના કરે છે એનો પણ લાભ થાય. એટલે આ 3 દાન એમાં ખૂબ મહેનત કરવી. અને બીજા 2 દાન એ સંજોગ અનુસાર કરવા. કેવા કરવા ભાઈ? કીર્તિ દાન ચાલે જેવું નથી. તમારે દાન આપવાનું છે, તમારું નામ લેવાશે તો કીર્તિ માટે દાન છે. શેના માટે ભાઈ? ઉચિત દાન. તમારે ઘરે લગ્ન આવ્યા તો ભાઈ લગ્ન આવ્યા તો તમારા સગાવાળા છે એને પણ તમારે આપવું પડે ને. બેન દીકરીઓને બધે આપવું પડે ને. આ બધું વ્યવહારિક છે. શું છે ભાઈ? તે સંજોગ અનુસાર, શક્તિ અનુસાર. પણ પેલા 3 માં તો શું કરવાનું ભાઈ? એના માટે તો બહુ પુરુષાર્થ, થોડું સહન કરીને પણ આપવું. શું કરવું ભાઈ? એટલે શ્રાવકાની ઉન્નતિ માટે છેલ્લું કર્તવ્ય કયું છે ભાઈ? દાન. આપીને આગળ વધો અને રાખીને પાછળ પડો. આ નિયમ છે. જે આપે છે એ આગળ વધે છે અને રાખે છે એ પાછળ જાય છે. બમણ શેઠની જેમ. કોની જેમ ભાઈ? બમણ શેઠે કેટલું રાખ્યું હતું? બમણ શેઠે કેટલું રાખ્યું? કેવા હીરા માણિકનું એના બળદિયા હતા 2. ક્ષણિક રાજાની આખી સંપત્તિ ખર્ચી નાખે ને તો એક સિંગડું બનાવી ના શકે. પણ રાખી દીધું એને. શું કહ્યું ભાઈ? તો શું થયું એનું? ક્યાં ગયો ભાઈ? એટલે શ્રાવક શ્રાવિકાએ રોજ નીસી બનાવ્યું. આજે મેં કેટલું દાન આપ્યું? આજે મેં કેટલો સ્વાધ્યાય કર્યો? કેટલી સામાયિક કરી? પછી કેટલો તપ કર્યો? રોજ કંઈક ને કંઈક તપ. આ શરીર માટી. શું છે ભાઈ? અને એમાંથી કરાયેલો તપ એ સોનું. આ શરીર પાસેથી કામ કઢાવવાનું. બળતું ઘર છે. કેવું છે ભાઈ? બળતું ઘર છે. હમણાં પડી જશે. એમાંથી જેટલું થાય એટલું. પછી એવું શરીર મળવાનું છે. આ શરીર થયું
અને પછી દેવતાનું સ્વરૂપ આવ્યું એમાં તપ થશે થશે કઈ અને સમજો કઈ પાપ થઈ ગયા અને નરકમાં ગયા તો કઈ તપ છે અને મધ્યમ કક્ષાએ જીવ્યા અને કિરંજમાં ગયા આ કૂતરા કૂતરી થયા તો કઈ તપ થશે આ એક જ ભાવ છે તેના માટે ભાઈ આરાધના મળે એટલે ખાસ આ 6 કર્તવ્યો બજાવી અને આપણે પરંપરાએ મુક્તિ પદ્ધતિમાં મિત્ર ધન્ય ગુરુવાણી